Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. આજે આપણે સ્ટડી કરશું explain the factors affecting the size of sales force and discuss the method used to decide the size of sales force. Or a question એવી રીતના પણ પૂછાઈ શકાય છે. Explain the term size and structure of sales force, state the factors affecting the size of sales force and discuss various methods. Methods કહી શકો કે approaches કહી શકો sales force size decide કરવા માટેના. Introduction. The establishment and structuring of sales force is considered to be the strong base for the development of strong business organization. Profit is the lifeline of a business organization. Okay, પહેલા તમને ઇન્ફોર્મ કરી દઉં, તમારા ટેક્સ્ટ બુકમાં થોડુંક વેરિએશન છે આન્સરમાં. ખાસ કરીને ફેક્ટર્સ છે એ પોઈન્ટમાં બુલેટ્સમાં આપેલા છે. રાઈટ, હું તમને એડવાઇસ કરું છું કે ભાઈ પોઈન્ટમાં અને ડિટેલમાં લખો. સો પ્લીઝ આ ક્વેશ્ચન છે જે તમને અસાઇનમેન્ટમાં પણ આપ્યો છે એ તમે ડિટેલમાં નોટ ડાઉન કરીને રાખો. એક્ઝામમાં તમારે આવી રીતનામ જ લખવાનું રહેશે. બે ક્વેશ્ચનનો મિક્સચર છે. 20 માર્ક્સનો લેન્થીસ ક્વેશ્ચન. શું કહે છે કે ભાઈ સેલ્સ ફોર્સ તમારે કન્સિડર કરવું હોય કે ભાઈ સ્ટ્રક્ચરિંગ કરવું હોય સેલ્સ ફોર્સનું, મીન્સ સેલ્સમેન તમારે જે ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરે છે એ કેટલાક રાખવા, રાઈટ, એ બધી વસ્તુ તમારે ડિસાઇડ કરવી છે. એટલે તમારે સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ ડિસાઇડ કરવી છે, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. કારણ કે એના પછી જ જેટલો અમાઉન્ટ વધશે, રાઈટ, એ બધું તમને બિઝનેસમાં પ્રોફિટ તરીકે કન્સિડર કરે છે. કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય તો પ્રોફિટ છે એમાં મેઇન રોલ પ્લે કરે છે. એટલે એ લાઇફલાઇન કહેવાય કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની. Structuring of a sales force result in the progress or destructions of the company. કોઈ પણ કંપની છે, રાઈટ, એનું પ્રોગ્રેસ કાં તો એનું ડિસ્ટ્રક્શન્સ કેના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ કેવા ટાઈપના સેલ્સમેન લોકોએ હાયર કર્યા છે એના ઉપર, રાઈટ. The sales structure of sales force plays an important role, right? Progress and destructions માટે કોઈ પણ કંપનીનું. Deciding the size of sales force is very important task. T missing છે અહીંયા, TASK, task. The company can make profit only if the size of sales force is kept as required. કંપની પ્રોફિટ ક્યારે અચીવ કરી શકે? જ્યારે એ લોકોએ સેલ્સ ફોર્સની સાઇઝ છે એ એપ્રોપ્રિએટ ડિઝાઇન કરી હોય ત્યારે, રાઈટ. એટલે જેટલી જરૂર હોય એટલાક માણસોને જ તમારે હાયર કરવું જોઈએ, રાઈટ. નહીતર એ એક્સ્ટ્રા એક્સપેન્સીસ થઈ જશે. એટલે શું કહે છે કે કોઈ પણ કંપની છે એનું પ્રોફિટ કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો એનો પ્રોફિટ સાઇઝ ઓફ સેલ્સ ફોર્સની ઉપર ડિપેન્ડ કરે છે. Deciding the size of sales force is a very important task. Again, T is missing. The company can make the profit only if the size of sales force is kept as required. A line pachi repeat થઈ છે twice a time. Next છે meaning and definition. Sales force means a group of employees involved in the sales activities and the managerial functions. Related to its functioning, it involves not only the sales but a group of employees involved in the activities which directly or indirectly support sales and its related activities and functions. સેલ્સ ફોર્સ એટલે ઇન્ડિવિડ્યુઅલ સેલ્સ પીપલ નહીં, પણ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ, રાઈટ, જે સેલ્સ એક્ટિવિટીઝની સાથે કન્સર્ન છે, રાઈટ, અને એના મેનેજર ફંક્શન્સ પરફોર્મ કરે છે રિગાર્ડિંગ ધ સેલ્સ. એ બધા સેલ્સ ફોર્સની અંદર આવી જાય છે, રાઈટ. એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શું કરે છે? સેલ્સને સપોર્ટ કરવા માટે હેલ્પ કરે છે.
Next, the structuring of sales force means a group of functions related to the group of company, sales representative, and other word structuring of a sales force means the management of company's sales representative, a group of activities which is related directly or indirectly with the company's sales representative is called sales force management. હવે શું કે છે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ શું છે તો ગ્રુપ ઓફ ફંક્શન્સ જે કંડક્ટ કરવામાં આવે છે કોઈ પણ સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ ની સાથે રાઈટ એને તમે મેનેજ કરો છો એ બધાય ફંક્શન્સ ને આપણે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કંપનીના સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ ની સાથે કન્સર્ન છે એ બધી વસ્તુને શું કહેવાય છે સેલ્સ ફોર્સ મેનેજમેન્ટ. The functions includes in the structuring of sales force includes all the activities such as the recruitment of the sales selections, appointment, allocations of a work, salesman training, wages and compensation, motivations, promotions, tools, sales promotions, transfer, etc. એટલે કયા કયા ટાઈપ્સના ફંક્શન્સ એની અંદર ઇન્ક્લુડ થાય છે રાઈટ સેલ્સ ફોર્સની સાથે કયા કયા ફંક્શન્સ કન્સિડર કરવામાં આવે છે તો પહેલા શું કે છે રિક્રુટમેન્ટ છે સિલેક્શન અપોઇન્ટમેન્ટ તમે કોઈનું કરો છો એનું વર્ક એલોકેશન એની ટ્રેનિંગ એનું કોમ્પન્સેશન મોટિવેશન પ્રમોશન ટ્રાન્સફર આ બધી વસ્તુ બધા એના ફંક્શન્સ થઈ જાય છે સેલ્સ ફોર્સ રિલેટેડમાં. Factors affecting the size of sales force. The size of sales force depends on the factors such as competency of employees, kind of a product or services offered by the company and the financial condition of a company. Right? Brief માં તમને એમ કીધું છે કે એમાં મેઇનલી શું છે તો પ્રોડક્ટ ને સર્વિસીસ કયા ઓફર કરો છો કંપનીના રાઈટ competency level of employees કયા ટાઈપના પ્રોડક્ટ્સ ની સાથે ડીલ કરે છે કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન શું છે રાઈટ આ બધા ફેક્ટર્સ છે જે તમે કન્સિડર કરો છો while selecting the size of sales force. જો એક ક્વેશ્ચન આની પહેલાના યુનિટમાં આપણે જોયું તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સાઇઝ ઓફ સેલ્સ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર અને આ છે ફેક્ટર્સ અફેક્ટિંગ સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ રાઈટ બે अलग अलग છે. ફર્સ્ટ છે વોલ્યુમ ઓફ પ્રોડક્શન. વોલ્યુમ ઓફ પ્રોડક્શન શું કહે છે કે ધ નંબર ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ રાઈટ તમે જેટલો પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો એટલે વધારે પ્રોડક્શન થાય એનો મતલબ એ કે સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ શું કેવી હોવી જોઈએ લાર્જ હોવી જોઈએ ઇન ઓર્ડર ટુ મીટ ધ લાર્જ નંબર ઓફ પ્રોડક્શન જે તમારા ઓર્ગેનાઇઝેશનમાં વધારે પ્રોડક્શન થતું હોય રાઈટ તો વધારે પ્રોડક્શન થાય છે એટલે વધારે સેલિંગ કરવું પડે સેલિંગ વધારવું હોય તો શું કરવું પડે નંબર ઓફ સેલ્સ પર્સન છે એ તમારે ઇન્ક્રીઝ કરવા પડે. પછી સેકન્ડ છે નંબર ઓફ કસ્ટમર્સ એન્ડ ધેર રિલેશનશિપ. તો ઇટ refers to the number of companies its existing customers where sales persons are placed as per the number of customers. Whereas relationship with the customers, which is one of the factor which also affect the size of sales force. શું કે છે નંબર ઓફ કસ્ટમર્સ અને એના રિલેશન્સ ની તમારી વાત કરે છે એ શું કે છે કે જેટલાક નંબર ઓફ કંપનીઝ અને એની એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ કેટલાક છે તમારા કસ્ટમર્સ ની રેન્જ વધારે હોય તો તમારે સેલ્સ ફોર્સ ની સાઇઝ પણ એક્સટેન્ડ કરવી પડે. નેક્સ્ટ છે એરિયા ઓફ ડિસ્ટ્રીબ્યુશન. સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન એરિયા ઓફ કંપની રાઈટ એ પણ ડિફાઇન કરે છે કે ભાઈ કેટલું કવરેજ તમે કરો છો રાઈટ સે ફોર એક્ઝામ્પલ વાઇડ ડિસ્ટ્રીબ્યુશન હોય ડિસ્ટ્રીબ્યુશન એરિયા બહુ મોટો હોય તો એવી સિચ્યુએશનમાં તમારે સેલ્સ ફોર્સની સાઇઝ પણ વધારવી પડે માણસો પણ વધારે જોઈએ રાઈટ એટલે લાર્જ સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ અને if the area of distribution is smaller then the size of the number of salesmen reduces. Fourth point છે transportation.
One of the important factors that affect the size of sales force, ટ્રાન્સપોર્ટેશન છે એ પણ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી સેલ્સ ફોર્સ ની સાઇઝ ને ડિપેન્ડ કરે છે, એની સાથે કન્સર્ન છે. નેક્સ્ટ છે ફિફ્થ, ટાઈપ ઓફ પ્રોડક્ટ. કેવી ટાઈપનું પ્રોડક્ટ છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ મશીન્સ ફોર ધ સર્ટન પ્રોડક્ટ, ટેકનિકલ ગાઈડન્સ તમારે જરૂર હોય તો એવી સિચ્યુએશનમાં ટેકનિકલ સેલ્સમેન તમારે વધારે રાખવા જોઈએ. પેરિશેબલ કોઈ પણ પ્રોડક્ટ હોય તો તમારે ફાસ્ટ ડિલિવરી કરવા માટે પણ વધારે માણસો હાયર કરવા પડે, રાઈટ. એટલે કયા ટાઈપનો પ્રોડક્ટ છે, રાઈટ, એના ઉપર પણ ડિપેન્ડ કરે છે તમારી સેલ્સ ફોર્સની સાઇઝ. નેક્સ્ટ છે ફિનાન્શિયલ પોઝિશન. કોઈ પણ કંપની છે એ હેલ્ધી ઓર સાઉન્ડ ફિનાન્શિયલ નેચરની હોય, રાઈટ, સાઉન્ડ ફિનાન્શિયલ પોઝિશન ઉપર સસ્ટેન કરે છે, તો એવી ઓર્ગેનાઇઝેશન છે એ ઘણા બધા માણસોને અફોર્ડ કરી શકે છે. સો they can opt for large size of sales force. એટલે જેવી ફિનાન્શિયલ પોઝિશન એના બેસિસ ઉપર તમે સેલ્સ ફોર્સ સાઇઝ સિલેક્ટ કરશો. સેલ્સ મેથડ અને સેલ્સ પોલિસી. સેલ્સ મેથડ અને સેલ્સ પોલિસી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે અડોપ્ટ કરવામાં આવે છે કંપની થ્રુ, રાઈટ. તમે કેવી મેથડ યુઝ કરો છો, ડાયરેક્ટ મેથડ કે ઇનડાયરેક્ટ? ડાયરેક્ટ મેથડ હઈશો તો તમારે નંબર ઓફ સેલ્સમેન છે, રાઈટ, સેલ્સ ફોર્સ સાઇઝ છે એ ઓછી જોશે. ઇનડાયરેક્ટ મેથડ હઈશે તો લાર્જ નંબર ઓફ સેલ્સ will be required, sorry, salesmen will be required. Next છે competitors position. One should know that there is a various external factors. ઘણા બધા external factors છે, એમાંથી એક છે companies sales with external market. જેમ કે competitors ની position માર્કેટમાં શું છે એને તમારે બીટ કરવું હોય તો તમારે પાસે પણ સામે એટલા સેલ્સ પર્સન હોવા જોઈએ જે પર્ટિક્યુલર એરિયા જ્યાં જ્યાં એ કવર કરે છે ત્યાં ત્યાં એ પણ સેલિંગ કરી શકે. એટલે on the basis of competitors position also sales force એ ડિસાઇડ કરવામાં આવે છે એની સાઇઝ ને. નેક્સ્ટ છે માર્કેટ શેર. total market coverage which company is dealing, right. અગર હાયર માર્કેટ શેર છે તો સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ છે એ વધારે હશે. માર્કેટ શેર ઓછું હોય તો સાયમલ્ટેનિયસલી એટલી બધી સેલ્સ ફોર્સની રિક્વાયરમેન્ટ નહીં પડે. નેક્સ્ટ છે અવેબિલિટી ઓફ સેલ્સ ફોર્સ. એટલે અમાઉન્ટ તમે કેટલું સ્પેન્ડ કરો છો ટ્રેનિંગ ઉપર, સેલ્સ બુલેટિન, એડવર્ટાઇઝિંગ, એ પણ તમારે કન્સિડર કરવાનું છે, રાઈટ. એટલે એબિલિટી ઓફ અ સેલ્સ ફોર્સ ટુ હેલ્પ ધી કંપની, આ બધી વસ્તુ તમે આપો છો એનાથી સેલ્સ પર્સન એફિશિયન્ટ થઈ જશે. ઘણા આપણે એમ કહી છે ને મૂવીઝમાં કે વન મેન આર્મી, અહીંયા શું છે વન પર્સન છે ઇક્વલ્સ ટુ 100 સેલ્સમેન તરીકે વર્ક કરતા હોય, એવી સારી એબિલિટી હોય તો એવી સિચ્યુએશનમાં તમારે સેલ્સ ફોર્સ છે એ ઓછું જોઈએ. સ્પેશિયલી તમે જ્યારે ટ્રેનિંગ્સ આપો છો, સેલ્સ બુલેટિન્સ ડિસ્ટ્રીબ્યુટ કરો છો, એડવર્ટાઇઝિંગ કન્ડક્ટ કરો છો ત્યારે. Reputation of company's record. Reputation and impression of company's product or services in the mind of customers, distributors, dealers, and retailers affect the company's sales. For example, if the company is having a good reputation, then the sales can be increased and simultaneously the sizes of sales people or sales force increases. કોઈ પણ કંપની છે એનું રેપ્યુટેશન માર્કેટમાં બહુ સારું હોય તો એવી સિચ્યુએશનમાં એ લોકો વધારે સેલિંગ કરી શકે છે. વધારે સેલિંગ ને વધારે સેલિંગ થતો હોય એટલે ઈ નીડ્સ ને મીટ કરવા માટે તમે શું કરો છો, વધારે સેલ્સ પીપલ હાયર કરો છો. અધર ફેક્ટર્સ, રાઈટ, બીજા અમુક ફેક્ટર્સ ના લિસ્ટ આઉટ કરીએ છીએ, ઈ ફેક્ટર્સ પણ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો, જેમ કે પ્રોડક્ટિવિટી ઓફ સેલ્સ ફોર્સ, કેટલુંક એફિશિયન્ટ છે સેલ્સ પર્સન. બહુ એફિશિયન્ટ હોય તમારે જરૂર પડે નહીં. પછી સેલ્સ ફોર્સ રેમ્યુનરેશન સિસ્ટમ, સારો પગાર આપતા હોય તો એ ઘણું બધું સારું કામ કરી દેશે.
ગવર્મેન્ટની પોલિસી એક્ટિંગ ધ સેલ્સ ઓફ અ પ્રોડક્ટ, પછી સ્ટેજીસ ઓફ પ્રોડક્ટ લાઈફ સાયકલ, તમારો પ્રોડક્ટ કયા લાઈફ સાયકલ સ્ટેજ ઉપર છે, માર્કેટ કન્ડિશન્સ ના બેઝિસ ઉપર પણ સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવે છે, ટાઈપ્સ ઓફ કસ્ટમર્સ અને પ્રપોર્શન્સ ઓફ સેલ્સ કેટલું છે, તો આ બધા ફેક્ટર્સ પણ એની સાથે ઇન્ક્લુડ કરી દો. તો અહીંયા ફેક્ટર્સ વાળો આન્સર કમ્પ્લીટ થાય છે. નાઉ વી આર મૂવિંગ ટુ ધ નેક્સ્ટ પાર્ટ. જેમ કે આપણે કહી શકીએ કે મેથડ્સ યુઝ ટુ ડિસાઇડ ધ સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ. કઈ મેથડ થી તમે સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ ડિટરમાઇન કરી શકો છો, રાઈટ? યુ કેન સે અપ્રોચેસ ઓલસો. તો બે ટાઈપના અપ્રોચેસ છે જે આપણે વન બાય વન જોશું. પહેલું છે સેલ્સ પ્રોડક્ટિવિટી અપ્રોચ. Sales productivity approach માં જોઈએ, according to this approach the size of sales force is based on the geographical location and density of population. Productivity approach છે sales productivity, એ બે ફેક્ટર્સ ની સાથે કન્સર્ન છે. પેલું geographical location અને કેટલું પોપ્યુલેશન છે, મીન્સ ડેન્સિટી ઓફ પોપ્યુલેશન, આ બે એસ્પેક્ટ ની સાથે ડીલ કરે છે. આના બેઝિસ ઉપર તમે શું કરો છો, સાઇઝ ઓફ સેલ્સ ફોર્સ ડિસાઇડ કરો છો. If salesman is located similar job and thus gives equal opportunity to each salesman to show their capability, can achieve sales target. શું કે છે, salesman with a similar jobs. અહીંયા સેલ્સ પ્રોડક્ટિવિટી અપ્રોચમાં એક ક્રાઇટેરિયા છે કે બધા સેલ્સ પર્સન છે એ સિમિલર ટાઈપ ઓફ વર્કની સાથે કન્સર્ન હોવા જોઈએ, એક સરખું કામ કરતા હોવા જોઈએ. એ લોકો બધાને આપણે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આપીએ છીએ જેથી એ માર્કેટમાં જઈને સેલ્સ એક્ટિવિટીઝ ફૂલફિલ કરી શકે. હવે આ મેથડની પ્રોબ્લેમ શું છે, તો the problem in this approach is that geographical areas are allotted and salesman has to travel a lot. ઘણા બધાને અલગ અલગ એરિયાઝ આપ્યા હોય છે, ડિવાઈડ કર્યા હોય છે, જેના કારણે એ લોકોએ ઘણું બધું ટ્રાવેલ કરવું પડે છે. Such a difference can be resolved in two ways. આ ડિફરન્સ તમે બે રીતે દૂર કરી શકો છો. First, remuneration is to be paid to the salesman for the traveling area. જે જગ્યાએ એને ટ્રાવેલ કરો છો એ જગ્યાએ એને remuneration provide કરો for the particular traveling area. And the second શું કહે છે, according to the density of consumers in target sales territories, for example, experienced and talented salesmen are able to sell more, so they can be allotted a large territories, while new and અહીંયા એક spelling mistake છે, that is inexperienced. New and inexperienced salesmen should be allotted small territories. એટલે શું કહે છે કે નવા નવા સેલ્સ પર્સન છે એને તમે સ્મોલ ટેરિટરીઝ અસાઇન કરી શકો છો. જે એક્સપિરિયન્સ ને ટેલેન્ટેડ સેલ્સમેન છે એને તમે વાઇડ રેન્જ ઓફ સેલ્સ ટેરિટરીઝ લોકેટ કરી શકો છો. સેકન્ડ મેથડ છે that is salesman workload approach. Salesman workload approach. In this salesman productivity approach, the number of salesmen required in the sales territory depends on the workload assigned for the sales function in that territory. અહીંયા productivity નહીં આવે, workload આવશે. શું આવશે? productivity બદલે workload. In the salesman workload approach, the number of salesmen required in the sales territory depends on the workload arising from the sales function. એટલે કેટલું કામ તમે એને આપો છો પર્ટિક્યુલર ટેરિટરીની સાથે કન્સર્ન છે, કન્સર્ન નથી, રાઈટ? એટલામાં શું હતું, એરિયા વાઇઝ હતું, અને આમાં કેટલું કામ આપો છો એના ઉપર છે. The following are the targets for this approaches. એક્ઝામ્પલ થી આપણે સ્ટડી કરશું. પેલું છે ટેબલ આપ્યું છે, શ્રી શ્રીમંદર કંપની, લેવલ ઓફ સેલ્સ હાઈ, મીડિયમ ને લો સેલ્સ, ક્લાસિફિકેશન ઓફ કસ્ટમર્સ કેના બેઝિસ ઉપર છે કે એને કેટલું સેલિંગ કર્યું છે એના ઉપર. હાઈ સેલ્સ વાળાને ગ્રુપ એ, મીડિયમ સેલ્સ વાળાને ગ્રુપ બી, લોઅર સેલ્સ વાળાને ગ્રુપ સી, રાઈટ? નંબર ઓફ કસ્ટમર્સ ને ગ્રુપ એ માં કેટલાક મળે છે 2000. નંબર ઓફ યરલી કસ્ટમર કોન્ટેક્ટ કેટલું થાય છે 25 કોન્ટેક્ટ તમે કરો છો યરલી
ગ્રુપ બી માં 6000 નંબર ઓફ કસ્ટમર્સ છે અને યરલી કોન્ટેક્ટ તમે કરો છો 13. સી માં શું કે છે લો સેલ્સ માં નંબર ઓફ કસ્ટમર્સ 1200 અને તમે યરલી કોન્ટેક્ટ કરો છો 10. એટલે આ બધા છે ને નંબર ઓફ યરલી કોન્ટેક્ટ ઓફ કસ્ટમર્સ એના બેઝિસ ઉપર એ બી સી નું ગ્રુપનું બાયફોકેશન થયું છે. એના બેઝિસ ઉપર હાઈ મીડિયમ લો આપણે સેલ્સ કરીએ છીએ. નેક્સ્ટ, સપોઝ ધ salesman can achieve an average of 10,000 customers contact. 10,000 customers contact તમે every year achieve કરી શકો છો, રાઈટ? તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આપણે કેટલાક સેલ્સમેન ની જરૂર પડે છે એવી સિચ્યુએશનમાં. સેકન્ડ પોઈન્ટ છે ટોટલ કોન્ટેક્ટ રિક્વાયર્ડ ડ્યુરિંગ અ યર. હવે આપણે જોવું હોય કેટલા કોન્ટેક્ટ તમે ડ્યુરિંગ અ યર કરવા છે તો એમાં શું કરશો તમે ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી એ ત્રણેયનું એડિશન કરશો, રાઈટ? એ કેના બેઝિસ ઉપર કરવાનું છે તો એક ફોર્મ્યુલાના બેઝિસ ઉપર કરવાનું છે જેમાં નંબર ઓફ કસ્ટમર્સ ઇન ઈચ ગ્રુપ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ કોન્ટેક્ટ ડ્યુરિંગ અ યર. તમે આ ટેબલમાં જોઈ શકો છો, રાઈટ? આપેલા બે છે 2000 મલ્ટીપ્લાય બાય 25, 6000 મલ્ટીપ્લાય 13, 1200 મલ્ટીપ્લાય બાય 10, રાઈટ? રિસ્પેક્ટિવ ફિગર્સ તમને અહીં આપેલા છે અને એનું ટોટલ થાય છે 1,40,000 ટોટલ કોન્ટેક્ટ. પછી શું કહે છે ટોટલ નંબર ઓફ સેલ્સ કેટલું રિક્વાયર્ડ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે. એના માટે ફોર્મ્યુલા છે કે નંબર ઓફ કોન્ટેક્ટ આપણે ટોટલ નંબર ઓફ કોન્ટેક્ટ રિક્વાયર્ડ ડ્યુરિંગ અ યર જે હમણાં આપણે ફાઇન્ડ કર્યું ધેટ ઇઝ 1,40,000 અને તમારા ક્વેશ્ચનમાં આપેલું છે કે ભાઈ કોન્ટેક્ટ એવરેજ નંબર ઓફ કસ્ટમર સેલ્સ તમે 1000 કરી શકો છો યરલી, તો એ તમે બેઝ તરીકે લેશો. એટલે ઇન શોર્ટ તમને કેટલુંક મળે છે 140 સેલ્સમેન ની તમારે રિક્વાયર છે ટુ અચીવ યોર ટાર્ગેટ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.